ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પંચકર્મ નેક્સ્ટ લેક્ચર સિરીઝની અંદર નેક્સ્ટ ટોપિક છે પ્રતિમર્શ નશ્ય. તો પ્રતિમર્શ નશ્ય એવો પ્રકાર છે નશ્યનો કે જે દરેક ઋતુમાં ગમે ત્યારે કરી શકાય છે, ગમે તે વ્યક્તિને કરી શકાય છે. કોઈ કોમ્પ્લિકેશન નથી, કોઈ કોન્ટ્રા ઇન્ડિકેશન નથી. પરંતુ શું છે, ઓછા પ્રમાણની અંદર ડોઝ જે છે ઓછો છે. પ્રતિમર્શસ્સુ નશ્યાર્થ ન ચ કરોતિ દોષવાન, કોઈ દોષ ઉત્પન્ન કરતું નથી. જેનો વધારે પડતો પણ ઉપયોગ થઈ જાય તો. નાવર નશ્યના બે ટાઈપ હતા, શોધન અને સમન. પ્રતિમર્શ નશ્ય આ બંને રીતે કરવામાં આવે છે, જેના ઉપર કોઈ ઉપદ્રવ ઉત્પન્ન થતા નથી. એની માત્રા 2 બિંદુ છે. તેલ કે જે નાકમાં નાખીએ છીએ ઓરલ કોવિટામાં પહોંચે છે અને ત્યાં જે છે પ્રતિમર્શ નશ્યની જે માત્રા છે. અમુક આચાર્ય એવું કહે છે કે 2 બિંદુ છે, અમુક આચાર્ય એવું કહે છે કે ટીપા નાખતા જવાનું, ઓરલ કેવિટીમાં જ્યારે પહોંચે નશ્ય ત્યારે આપણે બંધ કરવાનું છે. એનો કાળ છે. પ્રતિમર્શ નશ્ય ક્યારે ક્યારે આપી શકાય તો કે જો નિશાંત એટલે કે રાત્રિ પછી પતી જાય પછી, આહાંત એટલે કે આહાર પછી, ભુક્તાંત ભોજન પછી, વાર્તાંત વેગોને ધારણ કરી લીધા હોય, વેગો છૂટા કરી દીધા હોય, મુક્ત કર્યા બાદ આહ સ્વપ્ન દિવા સ્વપ્નની અંદર 10 દિવસે અધ્વ એટલે કે થાકેલો હોય, શ્રમ કરેલો હોય, રેતશામ શિરોભ્યંગ ગંડૂસ પ્રસ્ત્રા વખતે, અંજન વખતે, વર્ચસામ વખતે, દંતકાષ્ટ વખતે, હાસ્ય વખતે જે છે આપણે પ્રતિમર્શ આપી શકીએ છીએ. કેટલું 2 બિંદુ આપવાનું છે. પ્રતિમર્શ નશ્યથી ફાયદા શું થાય તો પ્રતિમર્શ એ વસ્તીની જેમ જ જન્મથી મરણ સુધી સારું છે, કોઈ કોમ્પ્લિકેશન નથી. મર્શથી મળતા બધા ફાયદા મળે છે. જો એનો રોજ ઉપયોગ કરી પ્રતિમર્શ નશ્યનો તો મર્શ નશ્યથી જે ફાયદા મળે એ જ ફાયદા પ્રતિમર્શ નશ્યથી મળે છે. પ્રતિમર્શ નશ્ય કરવા માટે કોઈ યંત્રની જરૂર પડતી નથી, કોઈ વધારે ખર્ચો નથી, કોઈ વધારે ઉપદ્રવ ઉત્પન્ન થતા નથી. હવે મર્શ અને પ્રતિમર્શમાં શું ડિફરન્સ? તો મર્શ જે છે 7 થી 80 વર્ષના વ્યક્તિને જ કરી શકાય, જ્યારે પ્રતિમર્શ શું છે જન્મથી મરણ સુધી કરી શકાય. મર્શ નશ્યની ઇફેક્ટ કેવી હોય? ઝડપી હોય, જ્યારે પ્રતિમર્શ નશ્ય ચીરકારી એટલે કે લાંબા સમય ઇફેક્ટ આપે. મર્શ જે છે વધારે બેનિફિટ આપે છે, જ્યારે પ્રતિમર્શ નશ્ય ઓછા બેનિફિટ આપે છે. મર્શ નશ્યનો ડોઝ છે 6, 8 અને 10 બિંદુ, જ્યારે પ્રતિમર્શ નશ્યનો ડોઝ છે 2 બિંદુ. આમાં સ્ટ્રિક્ટલી રેજિમેન ફોલો કરવું પડે મર્શમાં. પહેલાંમાં કંઈ ફોલો ના કરીએ તો ચાલે. મર્શ નશ્યની અંદર કોમ્પ્લિકેશનના ચાન્સીસ વધારે છે, પ્રતિમર્શમાં કોઈ કોમ્પ્લિકેશન આવતું નથી. તો આ થઈ ગયું કે મર્શ અને પ્રતિમર્શ વચ્ચેનો ડિફરન્સ 5 માર્ક્સમાં ઘણી બધી વખત પૂછાય છે, જોઈ લેજો. હવે ઇન્ડિકેશન જોઈએ પ્રતિમર્શ નશ્યના. તો જો અકાલ વર્ષા, તો કે જ્યારે અકાલ વર્ષા હોય, તૃષ્ણા તરસ હોય, મુખશોષ હોય, ઉદ્ધવ ચતુર્ગત રોગ, વલી પલિત, શતશામ, બાલ વૃદ્ધ, સુકુમાર, દુર્બલ, આ બધાની અંદર જે છે પ્રતિમર્શ નશ્ય કરી શકાય છે. કોન્ટ્રા ઇન્ડિકેશન શું કે જ્યાં નથી કરવાનું તો કે દુષ્ટ પીનસ એટલે કે ક્રોનિક સુપરેટિવ રાઇનાઇટિસ હોય, મધ્યપીત એટલે કે આલ્કોહોલ જેને વધારે પીધેલો હોય, અબલ સ્રોત એટલે કે વીકનેસ ઓફ ઇયર હોય જેને સાંભળી ના શકાતું હોય, ક્રિમિ દૂષિત મુદ્વિતિ એટલે કે વર્મ મેનિફેસ્ટેડ ઇન ધ સિરપદેત એટલે કે મૂર્ધિનીની અંદર ક્રિમિ હોય ત્યારે પણ પ્રતિમર્શ નશ્ય કરવાની. કેમ તો કે તમારું પ્રતિમર્શ નશ્ય ઓછો ડોઝ છે તો એ તો શું છે એ કૃમિ માટે પોષણ થઈ જશે. વધારે ડોઝમાં ઉષ્ણ તીક્ષ્ણ વસ્તુ જાય તો જ કૃમિ બહાર નીકળે, નહીતર કૃમિ માટે પોષણરૂપ બને પ્રતિમર્શ નશ્ય. ઉત્કૃષ્ટ દોષ હોય વધારે તો એની અંદર પણ કરાય નહીં. સોરી. કોન્ટ્રાઇન્ડિકેશન પ્રતિમર્શ નશ્યના કે રાઇનાઇટિસ છે તો નથી કરવાનું. કેમ તો સ્નેહ જે છે એ સ્નેહ સાથે મિક્સ થશે તો વધારે રાઇનાઇટિસ પ્રકોપ થશે. આલ્કોહોલ જે પીવે છે જેને વીકનેસ છે ઇન ધ ઇયર્સ કેવિટી, પ્લસ ક્રિમિ દૂષિત છે જેની અંદર એને ક્રિમિને પોષણ મળશે. ઉત્કૃષ્ટ દોષ છે તો વધારે ઉત્કૃષ્ટ થશે. તો આવી બધી કન્ડિશનની અંદર પ્રતિમર્શ નશ્ય કરવાનું નથી. હવે વાગ્ભટ પ્રમાણે અમુક ટાઈપ આપે છે, જોઈએ કે વિરેચન, બૃહન અને સમન નશ્ય. આ વાગ્ભટ પ્રમાણે આપણે ટાઈપ આપ્યા હતા. તો વિરેચન નશ્ય જે છે કોની અંદર કરવાનું જોઈએ એ બધું અહીંયા લખેલું છે, એકવાર સ્ક્રીનશોટ લઈ જોઈ લેજો. એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. વિરેચન, બૃહણ અને સમન નશ્ય ટાઈપ ખાલી યાદ રાખજો. નશ્યના ઉપદ્રવ 2 છે, યાદ રાખજો, તૃષ્ણા અને ઉદ્ગાર. જો નશ્યનું કોઈ પણ અયોગ થાય અથવા અતિયોગ થાય તો 2 પ્રકારના જે છે ઉપદ્રવ ઉત્પન્ન થઈ શકે, તૃષ્ણા અને ઉદ્ગાર. હવે આનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું એ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર, કે નશ્યના ઉપદ્રવ થાય તો એનું મેનેજમેન્ટ કઈ રીતના કરશું તો એ જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.